શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 21મો અને અમૃતધારા 21મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 21મો, પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી પુરુષોત્તમની પૂજા વિધિ। શ્રી વાલ્મીકી બોલ્યા, પ્રથમ જમણા હાથે પ્રતિમાના બંને ગાલનો સ્પર્શ કરી તેમાં પરમાત્મા શ્રી હરિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી। મંત્ર જાણનાર વિદ્વાનોએ મંત્રોચ્ચાર પૂર્વક પ્રતિમાના હૃદય પર અંગૂઠો અડાડી આ મંત્રથી હૃદયમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી। પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી શ્રી પુરુષોત્તમનું ધ્યાન ધરવું। જેમની છાતીમાં ચિહ્ન છે તે શાંત સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનનું રાધિકાજી સાથે ધ્યાન કરવું। મૌન ધરી પવિત્ર થઈને પુરુષોત્તમ ભગવાનનું ષોડશોપચાર વડે પૂજન કરવું। હે દેવોના દેવ, હે ઈશ્વર, આપ અહીં પધારો, મેં કરેલું પૂજન સ્વીકારો, એ મંત્ર બોલી આહ્વાહન કરવું। હે ઇન્દ્રિયોના નિયંતા પુરાણ પુરુષોત્તમ, સોનાના કળશમાં રહેલું આ ગંગાજળ મેં આણ્યું છે, આપ આચમન કરો। હે પ્રભો, સુગંધી પુષ્પ માળાઓ તથા માલતી વગેરેના સુગંધી પુષ્પો મેં પૂજા માટે મંગાવ્યા છે, તેનો આપ સ્વીકાર કરો, એમ કહી પુષ્પ ચડાવવા। અંગ પ્રત્યંગ પૂજા। તે પછી હાથમાં પુષ્પ લઈ પરમેશ્વરના નામો વડે જગતપતિના એક એક અંગની પૂજા કરવી। સર્વના આત્માને નમસ્કાર હો, મસ્તકની હું પૂજા કરું છું, એમ બોલી મસ્તક પર પુષ્પ ચડાવવું। એક એક પુષ્પ લઈ પ્રત્યંગોની પૂજા કરી પુરુષોત્તમનું પૂજન કરવું। ધૂપ આદિ સમર્પણ। પછી વનસ્પતિના રસરૂપ દિવ્ય સુગંધીથી યુક્ત અને સર્વ દેવોને સુગંધ યોગ્ય આ ઉત્તમ ધૂપનો સ્વીકાર કરો। આપ સર્વ દેવોના જ્યોતિ છો, આ ફળ આપની આગળ મેં ધર્યું છે, તેથી મને દરેક જાતના ઉત્તમ ફળોની પ્રાપ્તિ થાઓ। જગતના ઈશ્વર, જગત સ્વરૂપ, જગતને ઉત્પન્ન કરનાર તથા જગતના સ્વામી આપ ગોવિંદને વારંવાર નમસ્કાર હો। ક્ષમા પ્રાર્થના। તે પછી હે દેવોના પણ ઈશ્વર, મંત્ર રહિત, ક્રિયાશૂન્ય તથા ભક્તિ વિનાનું મેં જે પૂજન કર્યું હોય તે તેવું મારું પૂજન પણ હે દેવ પરિપૂર્ણ થાઓ, એ મંત્રથી પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માંગવી। પુરુષોત્તમ સ્વાહા એમ સ્વાહા પદ અંતે લગાડી નામ મંત્રો વડે દરરોજ તલનો હોમ કરવો। તેમજ આખોય પુરુષોત્તમ માસ ભગવાનને પ્રસન્ન કરવા તથા સર્વ પુરુષાર્થ રૂપ ફળની સિદ્ધિ માટે ઘીનો અખંડ દીવો પ્રભુ આગળ બળતો રાખવો। ભગવાનને નમસ્કાર કરી જે કંઈ અપૂર્ણ હોય તેને સંપૂર્ણ કરવા માટેની ક્ષમા યાચના કરવી। પૂજા ફલ કથન। એ પ્રમાણે પૃથ્વી પર મનુષ્ય જન્મ મેળવી જે મનુષ્ય પુરુષોત્તમ માસ આવે ત્યારે વૈષ્ણવ ગુરુ કરી નવમેઘ જેવા શ્યામ શ્રી પુરુષોત્તમ ભગવાનનું રાધિકાજી સાથે ભક્તિ તથા હર્ષથી નિત્ય પૂજન કરે છે, તે આ લોકમાં સમગ્ર અતુલ્ય સુખ ભોગવી મરણ પછી પરમપદને પામે છે। અધ્યાય 21મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે, આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે, નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છબછબ નહાય, ધબધબ ધોય છે। સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાંઠાગોરની પૂજા કરો। ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે। આથી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગે છે। રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી। પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું। સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા। બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે। બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે, કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે। જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી। ગમ્મર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ। જેવા કાંઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો। જય કાંઠાગોર માની। અમૃતધારા 21મી। ગંગા સ્નાનનું ફળ। એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેના દીકરા સાથે રહેતો હતો।
દીકરાને પ્રણાવ્યો હતો, પણ વહુ જરા મિજાજી હતી, એટલે કોઈ વખત નજીવી બાબતમાં વાંધો કાઢીને પિયરે જતી રહેતી હતી. દીકરો જરા મોઢાનો મોડો હતો, તેથી પોતાની પત્નીને કંઈ કહી શકતો નહીં, પરંતુ મનમાં બળાપો બહુ કરતો. સ્ત્રીએ તો પત્નીની આજ્ઞામાં જ રહેવું જોઈએ. પતિની મરજી વગર ક્યાંય જઈ શકાય નહીં, જ્યારે તેની પત્ની તો કોઈને ગણતરીમાં પણ ગણતી ન હતી. આથી તેને ખૂબ લાગી આવતું હતું. બ્રાહ્મણ પાસે 5,000 રૂપિયાની મૂડી હતી, એટલે તે ગામના ખેડૂતોને જરૂર વખતે પૈસા ધીરતો હતો અને બદલામાં પાક ઉતરે ત્યારે દાણા લેતો હતો. આવી રીતે તેને દાણા સસ્તા પડતા હતા, ઉપરાંત દૂધ, છાશ, ઘી પણ મફત મળતા હતા. એક દિવસ બ્રાહ્મણે તેના દીકરાને બોલાવી કહ્યું કે બેટા, 4 દિવસ પછી પુરુષોત્તમ મહિનો બેસે છે, તો તારા સાસરે જઈને તારી વહુને તેડી લાવ. તે ઘરમાં હોય તો મારાથી આખો પુરુષોત્તમ મહિનો નિરાતે નહાવાય અને ખાવા પીવાની પણ તકલીફ પડે નહીં. આ સાંભળી દીકરો સાસરે જવા નીકળ્યો અને ત્યાં ગામ બહાર આવેલા તળાવ આગળ આવ્યો. ત્યાં તો એક લીલાછમ પાકથી લચી રહેલા ખેતરમાં ગાયને ચરતી જોઈ અને તેને કંઈક યાદ આવ્યું. આ ખેતર તેના ઓળખીતા ખેડૂતનું હતું. તેના પિતાએ એ ખેડૂતને 500 રૂપિયા ધીર્યા હતા. દીકરાએ વિચાર કર્યો, ખેતરમાં પેદી પડેલી આ ગાય રોજ આવી રીતે ખેતર ચરે તો ખેડૂતનો બધો પાક ખવાઈ જાય, પછી તે મારા પિતાને પૈસા ક્યાંથી પાછા આપી શકવાનો છે. માટે ગાયને મારીને હાંકી કાઢું, પછી સાસરિયાનો રસ્તો પકડું. એવામાં ખેતરનો માલિક ખેડૂત આવી પહોંચ્યો, એટલે બ્રાહ્મણના દીકરાએ તેના આગળ ચાડી ખાધી કે આ ગાય બધું નુકસાન કરે છે, માટે તેને મારીને હાંકી કાઢો. તમારે તૈયાર પાક વખતે પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ. જો સાબદા ન રહો તો બધો પાક ચવાઈ જાય અને વટાઈ જાય. ખેડૂતના હાથમાં લાકડી હતી, એટલે તેણે તો ચરતી ગાયને ધબોધબ દીપવા માંડી અને ગાય મરણતોલ દશામાં ખેતરમાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયે બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ પુત્ર, તે મારા વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ખૂબ માર ખવડાવ્યો છે અને તેના પરિણામે હું થોડી જ વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ તો ગાય માતાનો શ્રાપ હતો, તે કદી મિથ્યા થાય નહીં. બ્રાહ્મણનો દીકરો તો મૂંઝાયો. હવે કરવું શું? એ તો ગાય માતાને પગ પકડી કાલાવાલા કરવા લાગ્યો. મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. હવે હું આ શાપમાંથી મુક્ત ક્યારે થઈશ? ગાય બોલી, તું તારી વહુને તેડવા જાય છે, પણ તારા સાસરીએ જ તું ગધેડો બની જવાનો છે. હવે તારી વહુ ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસના પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે અને તને ખવડાવ્યા પછી જ પોતે એકટાણું કરે, તો તેના પુણ્ય પ્રતાપે તું પાછો ગધેડામાંથી અસલ સ્વરૂપમાં આવી જઈશ. બ્રાહ્મણ પુત્ર ત્યાંથી સાસરે ગયો અને તેની વહુને બધી વાત કરી. તે સાથે જ તે ગધેડો થઈ ગયો. તેની વહુએ તેના પર દયા આવી. તે તો મા બાપને બધી હકીકત કહીને ગધેડાને લઈને પોતાના સાસરાના ગામમાં આવી. ત્યાં સાસરીએ ન જતા નદીથી થોડે દૂર એક ઝૂંપડી બાંધીને રહેવા લાગી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો, એટલે વહુએ ગધેડાને નદીએ લઈ જઈ સ્નાન કરાવ્યું. પછી પોતે પ્રભુનું સ્મરણ કરતા નાહી લીધું અને ગધેડાને લઈ પોતાની ઝૂંપડીએ આવી ગઈ. એકટાણું કરતા પહેલા તેણે ગધેડાને ખવડાવ્યું, પછી જ પોતે જમવા બેઠી. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈ જઈને નદીએ સ્નાન કરાવે, નવડાવે, નહાય અને પ્રભુ સ્મરણ કરતી પાછી ફરે. વહુ રોજ ગધેડાને નવડાવે છે એ વાત રાજાના કાને ગઈ, એટલે રાજાએ સિપાઈઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. આટલું સુખફળ ભગવાનને ન ગમ્યું. વહુ તો વલોપાત કરવા લાગી. તે તો રડતી રડતી રાજાના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ ગધેડા પાસે ગઈ અને તેણે હાથ ફેરવતી રાજાને કહેવા લાગી કે મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. એને નવડાવીને તેમજ ખવડાવીને જમવાનું મારે નિયમ છે. રાજા કહે, તું નદીએ ગધેડાને લઈ જઈને નવડાવે છે, તેથી નદીનું પાણી ખરાબ થઈ જાય છે. નદીમાં રાજા રાણી નહાય છે, વણિક બ્રાહ્મણ નહાય છે, સઈ સોની નહાય છે, તઈ તંબોડી નહાય છે, કંઈ ગધેડા નહાતા હશે? વહુ બોલી, મહારાજ, મારો ગધેડો દેવતાઈ છે. તે કોણ છે એ જાણવા પુરુષોત્તમ મહિનો પૂરો થવા દો, પછી આપ મારી ઝૂંપડીએ પધારજો. રાજાના દિલમાં દયા આવી અને તેણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને
પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શાપમાંથી મુક્ત થયો હતો. એટલે નદીમાંથી પવિત્ર જળ ભરી લાવી અને ગધેડા સમક્ષ ઊભી રહી વહુ પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન, મેં શુદ્ધ હૃદયથી આપની ભક્તિ કરી હોય તો ગધેડાના સ્વરૂપમાં રહેલા મારા પતિની મેં સેવા કરી હોય તો મારા પતિ તેના અસલ સ્વરૂપમાં આવી જાય. આટલું કહી તેણે પવિત્ર જળ 3 વાર ગધેડા પર છાંટ્યું અને પતિ ગધેડામાંથી અસલ સ્વરૂપમાં આવી ગયું. બીજે દિવસે રાજા રાણી વહુની ઝૂંપડીએ આવ્યા. એટલે વહુએ બધી હકીકત કહી અને ગધેડામાંથી માનવી બનેલા પોતાના પતિને બતાવ્યો અને પુરુષોત્તમ માસના સ્નાનનો મહિમા સમજાવ્યો. સ્નાનનું આવું ફળ મળે છે એ જાણી રાજા રાણીએ પણ પુરુષોત્તમ માસ નહાવાનો સંકલ્પ કર્યો અને તે જાતે જ વહુને તેના સાસરે મૂકી આવ્યા. ગંગા જળસમ જળ નહીં જે પાપ બધાય ના ધોય, પતિતને પાવન કરે જે સ્નાન કરતા હોય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા તેનું સંકટ ટાળ્યું એવી રીતે ગંગા સ્નાન કરનારની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ પ્રભુની જય. કાઠા ગોવિંદ. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.